નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી 6 વખતથી ચૂંટાઈને આવતા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ જોડેથી ભાજપે ગત ચૂંટણીમાં કિનારો કરી લીધો હતો, જે બાદ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમને હાર મળી હતી। હવે લોકસભાની ચૂંટણીની સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ તેઓ સક્રિય બન્યા છે। પ્રથમ તેમને ભાજપને ટક્કર આપતા ઉમેદવારો તેમને સીધો કે પછી પાછલા બાને ટેકો કરવાની જાહેરાત કરી। જો તેમના મુજબ નહીં થાય તો તેઓ વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય તરીકેની ચૂંટણીમાં ઊભા રહેવા તૈયાર હોવાનું તેઓ જણાવી રહ્યા છે। તો સાથે જો વાત કરીએ તો મધુ શ્રીવાસ્તવ જણાવે છે કે હવે કેટલા ઉમેદવાર ઊભા રહે છે તેના ઉપર આધાર છે। કોંગ્રેસ, ભાજપ અને આપમાંથી કેટલા ઉમેદવારો ઊભા રહે છે તેના આધારે સમીકરણો સર્જાય છે અને આધારે જ મેદાનમાં પડવાનું છે। ભાજપ વિરુદ્ધ ચાલતું હશે તો તેને પાછલી બારીએ સપોર્ટ કરીશ અને સામે લડવું હશે તો લડવા દઈશ। વધુમાં જણાવ્યું હતું કે 110% તેઓ લડશે, જીતી શકીએ તો જ લડવાનું જ્યાં કદમ મૂક્યો છે, જ્યાં વિજય થતો આવ્યો છે। અગાઉની ચૂંટણીમાં ભાજપ માટે આખી જવાની જોખી દીધી છે, પૈસા જોખી દીધા, 1 રૂપિયાનું કરેક્શન નથી કર્યું। ભાજપને પાલિકાથી લઈ જિલ્લા પંચાયતથી લઈ સંસદ સુધી લાવવાના પ્રયાસ કર્યા। વડોદરાના લોકલ ભાજપ લોકોએ તેમની સાથે બેઈમાની કરી હતી। કોંગ્રેસમાંથી ચૂંટણી લડવું શક્ય નથી, લડાવવા છે, જે લડવૈયા હશે તેને સપોર્ટ કરીશ, લડવૈયા નહીં હોય તો હું લડીશ। ગુજરાતનો વિકાસ થયો છે, કોઈ એક જ વ્યક્તિ નથી કર્યો। તેમણે એ પણ જણાવ્યું છે કે વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે તેવું કહી શકે। અંગત માણસને કોન્ટ્રાક્ટ આપવાનું, ડ્રેનેજ, તંબુ, બ્રિજ, પાણીની લાઇનોનું કામ માનીતા કોન્ટ્રાક્ટરોને આપવાનું કામ ભાજપે કર્યું છે। સંસદ અને વાઘોડિયા બેઠક પરથી કોણ લડી રહ્યું છે તે જોઈશ, તેમાંથી કોને સપોર્ટ કરીશ। જો ઉમેદવાર નહીં કરી શકે તો હું લડવા માટે તૈયાર છું। સાંસદ અને ધારાસભ્ય બંનેની ચૂંટણી લડીશ તેવું જણાવ્યું હતું। વડોદરા શહેરની સંસદની ચૂંટણીમાં સંસદના ઉમેદવાર ફેર રિપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ। એ મારો સખ્ત વિરોધ છે। સખ્ત વિરોધ એના માટે છે કે મેં એમને 2 વખત વાઘોડિયા મત વિસ્તારમાંથી વિના મૂલ્યે કોઈ ચૂંટણી ફંડ નહીં લીધો, કશું ફંડ નહીં લીધો, કોઈ ગ્રાન્ટ બી ના લીધી। 2 ટર્મ એટલે 10 વર્ષ સુધી 2 ટર્મ સુધી વોટનું લીડ અપાવતો આવ્યો અને મારી ટિકિટ કાપવા માટે એમનો પહેલો રસ ધરાયો। વડોદરાની સંગઠનના લોકોએ મારો દીકરો અપક્ષ ચૂંટણી લડી રહ્યો હતો કોર્પોરેશનની, ફોર્મની ચકાસણી 3 વાગે થાય, 6 વાગે મારા દીકરાનો ફોર્મ કેન્સલ કરાવ્યો। વાઘોડિયા વડોદરા શહેરના સંગઠનવાળાઓએ આ 2 કામ કર્યા છે। વડોદરા શહેરના સંગઠનોએ કર્યા જ અને વડોદરા સંસદ સભ્યએ બી મારી ટિકિટ કાપી છે કે જ્યારે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગયો નહીં, ભારતીય જનતા પાર્ટી મને લેવા આવેલી, વાઘોડિયાના અંદર અપક્ષ તરીકે ચૂંટણી જીત્યો હતો હું 27,000 વોટથી, ત્યારે મને લેવા આવેલા કે ચલો અમે તમે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપી છે। એ જ પ્રમાણે વડોદરા શહેરના અંદર કોર્પોરેશનનું ઇલેક્શન અપક્ષ તરીકે લડ્યો હતો, 221 વોટથી હું હારેલો પછી પેટા ઇલેક્શન 6 મહિનાના 8 મહિનામાં આવ્યું। તો પેટા ઇલેક્શનના દરમિયાનમાં ભારતીય જનતા પાર્ટી આવી હતી કે લો અમે તમને ટિકિટ આપી છે, લડો અમારા તરફથી। ત્યારે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં 6 કોર્પોરેશનની સીટ હતી, 7મો મધુ શ્રીવાસ્તવ ગયો હતો અને 7મો ચૂંટાવીને ભારતીય જનતા પાર્ટીને વડોદરા કોર્પોરેશનના અંદર બોલવા નહીં દેતા હતા। નલિન ભટ્ટને કે મધુભાઈ શાહને એ કોઈને નહીં બોલવા દેતા। હું 7મો ચૂંટાઈને જઈને તરત જ બોલવાનું ચાલુ કરાવ્યું કે બોલો, કોઈની તાકાત છે તમારો અવાજ બંધ કરે। એ ભારતીય જનતા પાર્ટીમાં બલિદાન આપ્યું। એના પછી ભારતીય જનતા પાર્ટી છોડીને લોકશાહી મોરચો બનાવ્યો। લોકશાહી મોરચો બનાવીને અમારા 5 કોર્પોરેટર ચૂંટાવીને લાવ્યા। એમાં પહેલો નંબર મારો, બીજો નંબર મારો, પહેલો નંબર મારા ભાઈ, મોટા ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવને, પછી દિલીપ મસ્કે અને 2-3 લેડીઝો થઈને 5 જણા મેં ચૂંટાઈને લાવ્યા। અને 5 ચૂંટાવીને લાવીને પહેલાં જસપાલ સિંહને, કેમ કે જસપાલ સિંહ વડોદરા શહેરના કમિશનર, પોલીસ કમિશનર હતા અને પોલીસ કમિશનરથી એમને રાજીનામું આપીને વિધાનસભાની ચૂંટણી લડેલા હતા, સંસદની ચૂંટણી લડતા હારી ગયા હતા। પણ કોર્પોરેશનના અંદર એમને આ સાવધાન પક્ષ બનાવ્યો, અમે લોકશાહી મોરચાનો પક્ષ બનાવ્યો। 2 પક્ષ બનાવીને અમે લડ્યા। સાવધાનના અંદર એમની વધારે સીટો આવી, અમારી લોકશાહી મોરચાના અંદર 5 સીટો આવી અને અમે સાવધાન અને ભાજપ અને લોકશાહી મોરચા ભેગો થઈને પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના અમારા બધા મળીને જસપાલને મેયર બનાવ્યો। એના પછી પહેલી જ વખત હિન્દુસ્તાન આઝાદ થાય ભારતીય જનતા પાર્ટીના
ડેપ્યુટી મેયર નલિન ભટ્ટને અમે બનાવ્યો. આવી રીતે બનાવ્યો એને એ બનાવીને બી નલિન ભટ્ટના લીધે મગજમારી થઈ તો પાર્ટી છોડીને પાછા હું વાઘોડિયા વિધાનસભા લડ્યો. વાઘોડિયા વિધાનસભાના અંદર જીતીને પછી ભારતીય જનતા પાર્ટી પાછી આવી કે ભાઈ લો અમે તમને ટિકિટ આપીએ છીએ, તમે લડો. એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી 5 વખત મને ટિકિટ આપવા આવ્યા. એ 5 વખત જીત્યો. એટલે 6 ટર્મ સુધી વાઘોડિયામાં રહ્યો. અને 6 ટર્મના દરમિયાનના અંદર સંસદની ઇલેક્શન આવ્યું ત્યારે સંસદના ઇલેક્શનમાં નિસ્વાર્થ કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ જ મળી છે. આજ સુધી ચૂંટણી ફંડ યા કોઈ ફંડ નહીં લીધો. અને ચૂંટણી ફંડ બી મારા વાઘોડિયાના મત વિસ્તારના અંદર આટલી મોટી જીઆઈડી છે અને નંદેસરી બી આવવા લાગી, એટલી મોટી જીઆઈડી છે, પણ કોઈ દિવસ હું ચૂંટણી ફંડ લેવા યા મંદિર ફંડ લેવા આજ સુધી નથી ગયો. અને લોકોના નિસ્વાર્થ કામ કરે છે. તો મેં 30 વર્ષ સુધી ધારાસભ્ય રહીને વિકાસોના કામ કર્યા. નાત જાત ભેદભાવ ગરીબોના જે બી હોય એ કામો કરવાના પ્રયાસ કર્યા. પણ મારી ટિકિટ કાપી સંસદ સભ્ય એટલે હું ખુલ્લેઆમ એમને હરાવવા નહીં કરવાનો, ખુલ્લેઆમ એમના વિરોધમાં નહીં કરવાનો. અને જેટલા કૌભાંડો કર્યા છે એ કૌભાંડો બી ખુલ્લેઆમ પાડીશ કે તમે શું કર્યું અને અમે શું કર્યું. અને અમે જે કર્યું એ ખુલ્લું છે. હવે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી છે, આપ ઉમેદવાર કે પછી કોણ ઉમેદવાર? વિધાનસભાની ચૂંટણીના દરમિયાનના અંદર પહેલી તો મારે લડવું જ છે. અને સારો ઉમેદવાર હોય અને ટક્કર આપી શકે એને તો હું એને બી કદાચ સપોર્ટ કરી શકું છું. પણ આ વિધાનસભાની સીટ પર બી એ સીટ બી મારી છે. આ તો વિધાનસભાની સીટ ખરેખર સામેવાળા ઉમેદવાર જે જીત્યા અપક્ષના નિશાન પર કે ભાજપને કોંગ્રેસને હરાવીને જીત્યા અને પ્રજાએ પરિવર્તન લાવ્યું. અને પરિવર્તનના દરમિયાનના અંદર બીજેપીને હારી ગયા, અમે અપક્ષ બી હારી ગયા અને એ અપક્ષ જીત્યા. અને જીતીને ખરેખર કોઈ પક્ષાંતર લાગે નહીં એમને, તો એમને કોઈ ખરેખર કઈ જડીબૂટી શીખવાડી હશે યા રંજનભાઈને કશું એને કીધું હશે અને ચૂંટાયેલા પદ પરથી રાજીનામું આપીને પાછું ભાજપમાં ચૂંટણી લડવા આવ્યા છે. કે જ્યાં વાઘોડિયામાં ભાજપ નથી. જો વાઘોડિયામાં ભાજપ હોત તો ગઈ વખત જ ભાજપ આવી ગઈ હોત. ભાજપને લાવનાર જ મધુ શ્રીવાસ્તવ છે અને ભાજપને પાછળ હરાવનાર બી મધુ શ્રીવાસ્તવ છે. એ કાન ખોલીને સાંભળી લે વડોદરા શહેરના ભાજપના સંગઠનોવાળા, જિલ્લાવાળા સંગઠનોવાળા અને સંસદ સભ્ય અને ધારાસભ્યો કાન ખોલીને સાંભળી લો કે ભારતીય જનતા પાર્ટીને અમે લાયા હતા. ભારતીય જનતા પાર્ટીને અમે જ પાછી પાડી છે. વડોદરા પૂરતું જ છે મારું કહેવાનું. વડોદરા શહેરને જિલ્લા પૂરતું જ કહેવાનું એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક હિન્દુ રાષ્ટ્રને લઈને ચાલે છે. ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મને લઈને ચાલે છે. ભારતીય જનતા પાર્ટી રામ લક્ષ્મણ બધાને લઈને ચાલે છે. જે રીતે અમે બજરંગબલીને લઈને ચાલે છે. બજરંગબલીનું મંદિર મેં બનાવ્યું છે. સનાતન ધર્મમાં માનું છું. પણ વડોદરા શહેરના સંસદ સભ્યને હરાવવા નીકળવાનો અને વાઘોડિયા મત વિસ્તાર મારું છે. વાઘોડિયા જીતવાનું.